અમદાવાદમાં ખાખીના નામે રોફ જમાવતા અને તોડબાજી કરતા લોકોની સંખ્યા સતત વધતી જાય છે। અમદાવાદ પોલીસને એક વ્યક્તિએ પીએસઆઈની ઓળખ આપી અને ચોક્કસ વ્યક્તિની તપાસ કરવા માટે જણાવ્યું। જો કે આ તો પોલીસની સતર્કતાને પગલે બોગસ પીએસઆઈનો ભાંડો ફૂટી ગયો। गुजरात यूनिवर्सिटी पोलीस स्टेशनना जवानोनी गिरफ्तमां रहेलो व्यक्ति कोई सामान्य गुनेगार नथी। आ शातिर शख्से नकली खाकी बनीने असली पोलीस जवानोनी पासेथी पोतानुं धार्युं काम निकाળી लेवानी चतुराई बतावी। चेहराथी सीधो सादो लागतो आ व्यक्ति फोन पर आपेली सूचनाओं बाद एम मानी बैठो के गुजरात यूनिवर्सिटी पोलीस स्टेशनना जवानो तेनी वाकछटकाथी अंजाई जशे। फोन पर तेणे पोलीस सब इंस्पेक्टर बनीने आपेली सूचनाओनुं पालन करशे, परंतु धार्युं तो छेवटे धણીनुं ज थाय। મહેસાણાથી પીએસઆઈ બનીને એક યુવકે પહેલા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફોન કરી તપાસ અંગે માહિતી માંગી। એક ચોક્કસ સ્થળનું નામ બતાવીને યુવક પત્નીને વિભસ્ત મેસેજ કરતો હોવાનું જણાવ્યું। યુવકના ઘરે પીસીઆર વાન મોકલીને તેની પર કડક કાર્યવાહી કરવાની સૂચના આપી। પોતે મહેસાણાનો પીએસઆઈ રાઠોડ હોવાની જાણકારી આપતા યુવક અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જવાનોને શંકા લાગી, તો તેમણે મહેસાણા પોલીસ હેડક્વાર્ટર અને અન્ય સ્થળોએ ફોન જોડી પૂછપરછ હાથ ધરી। જે મોબાઈલ નંબર આપ્યો હતો તેવો યુવક અને રાઠોડ સરનેમ ધરાવતો મહેસાણામાં કોઈ જ પીએસઆઈ ન હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું। આમ બોગસ પોલીસ અંગેની આશંકા મજબૂત બનતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે બોગસ પીએસઆઈ સામે ગુનો દાખલ કર્યો। આ કેસમાં થોડા કલાકોની તપાસ બાદ જ મૂળ પાટણના વતની એવા બોગસ પીએસઆઈ તરુણ બ્રહ્મભટ્ટની પોલીસે ધરપકડ કરી લીધી। પીસીઆર વાનના જે ચાલક જે 20 નંબરના ગેલા હતા, જેને મેસેજ એલર્ટ થયેલો હતો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના, એમની સાથે વાત કરતા એમને કંઈક અજુગતું લાગેલું અને રિસ્પોન્સમાં એવું જણાયેલ કે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય તેવું વાતચીત જણાતી નથી। તેમને પ્રાથમિક દ્રષ્ટિએ શંકા ગયેલી, એટલે પ્રાથમિક દ્રષ્ટિના શંકાને આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના આધારે એમને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સને આધારે જણાયેલું અને ખાતરી કરેલી મહેસાણા જિલ્લાની અંદર કે આટલા મોબાઈલ નંબરવાળા અને પીએસઆઈ રાઠોડ આપના જિલ્લામાં કોઈ નોકરી કરે છે કે કેમ, તે ખાતરી કરતા મહેસાણા જિલ્લાની અંદર પીએસઆઈ રાઠોડ અને જે મોબાઈલ નંબર જણાવેલ હતા એ મોબાઈલ નંબરવાળા કોઈ નોકરી નહીં કરતો હોવાનું હકીકત પ્રસ્થાપિત થતા તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા એમના વિરુદ્ધમાં જે મોબાઈલ ધારક જે હતા એના વિરુદ્ધની અંદર ગુનો નકલી પોલીસ ઓફિસર તરીકેની ઓળખ આપી અને સામેવાળા વ્યક્તિને કોઈપણ કારણસર ધમકાવતા હોવાની હકીકતને આધારે શ્રી સરકાર તરફે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સાથે સંજ્ઞાન લઈ અને ગુનો દાખલ કરી અને તાત્કાલિક એમને આરોપીને શોધવા માટે હસ્તગત કરી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપી જે છે પાટણ જિલ્લાના રહેવાસી હોય અને એનું પૂરું નામઠામ તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ હોવાનું જણાયેલું હતું। જે આ વ્યક્તિએ શું કામ કરેલું છે એની પ્રાથમિક દ્રષ્ટિએ હજી પૂછપરછ ચાલી રહેલ છે। ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના જવાનોએ તરુણ બ્રહ્મભટ્ટને ઝડપીને ગુનો દાખલ કરી પ્રાથમિક પૂછપરછ શરૂ કરી। આરોપી તરુણ બ્રહ્મભટ્ટ સામે અગાઉ પાટણ પોલીસ સ્ટેશન, અમદાવાદના ખોખરા અને મહેસાણા બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ કેટલાક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। ધોરણ 12 સુધીનો અભ્યાસ કરનારો શાતીર આરોપી તરુણ બ્રહ્મભટ્ટ જમીન લેવેચની દલાલી કરતો હોવાનું પોલીસે જણાવી રહ્યા છે। જો કે બોગસ પોલીસની ઓળખ આપનારો આરોપી હજી અસત્ય બોલતો હોવાની આશંકા સાથે પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે।
તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ જે છે પાટણના રહેવાસી, એના વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનની અંદર તેમજ મહેસાણા જિલ્લાની અંદર, પાટણની અંદર તેમજ બી ડિવિઝન ચાણસ્મા પોલીસ સ્ટેશનની અંદર પણ એક ખોટી ઓળખ આપવાના તેમજ અન્ય ચીટિંગના, બળજબરીથી કઢાવી લેવાના આવા ગુનાહિત ઇતિહાસ હોવાનું હકીકત તપાસમાં નીકળી આવેલ છે. હજુ પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલ છે. આવા અન્ય કોઈ પોલીસ સ્ટેશનની અંદર ગુના દાખલ થયેલા છે કે કેમ, એના આધારે આગળની તપાસ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા સઘન પૂછપરછના આધારે ચાલી રહેલ છે. હાલમાં એ અભ્યાસમાં એ ધોરણ 12 પાસ હોવાની હકીકત જણાવેલી છે અને પોતે જમીનનું લે વેચનું, રિયલ એસ્ટેટનું કરતા હોવાની હકીકત એમને જણાવેલું છે. પણ ખરેખર એ ધંધો એવો કરે છે કે કેમ, કારણ કે આ ચીટિંગ કરીને પોલીસના ગુના દાખલ થયેલા છે એટલે પોલીસની કાર્યપદ્ધતિથી, કોર્ટની કાર્યપદ્ધતિથી વાકેફ હોય અને ગેરમાર્ગે દોરવાની હકીકતથી પણ નિવેદન જણાવતા હોય, જેની ખાતરીપૂર્વક કરી અને ઊંડાણપૂર્વક એની તપાસ ચાલી રહી છે. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની તપાસ દરમિયાન નકલી પીએસઆઈ સામે 4 ગુના અગાઉ નોંધાયેલા હોવાનો ખુલાસો થયો છે. મેગા સિટી અમદાવાદના ખોખરા, પાટણ અને મહેસાણાના બેચરાજીમાં તેણે બોગસ પોલીસને બનીને ઠગાઈ આચરી કે ખાલી ખોફ જમાવવાની ઈરાદે કાર્ય કર્યું તે તપાસમાં સ્પષ્ટ થશે. મૂળ પાટણના તરુણ બ્રહ્મભટ્ટે નકલી પોલીસ બનીને અન્ય ક્યાં ક્યાં તોડ કર્યા તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલી રહી છે. સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.